હાલો મિત્રો, અત્યારે હું જઈ રહ્યો છું કડુકા જઈ અને તમને પાછી નવેસરથી મુલાકાત કરાવીશ. કડુકા ક્યાં જવાનો છો કોની મુલાકાત કરાવવા. તો મિત્રો અત્યારે કડુકા જતા રસ્તામાં પહોંચી ગયો. રસ્તામાં અમારા પરમ મિત્ર એવા કાળુભાઈ ગઢપુર ધમાલવાળા મને યાદ આવી ગયા. તો મેં કીધું લાવો એકાદો એને ઝલક બતાવી દો અમારા કાળુભાઈને. કાળુભાઈ હજી તમારે બોર ખાવા હોય ને તો આવી જજો. હજી બોર ખૂટ્યા નથી કાળુભાઈ. અમારા ગઢપુરવાળા કાળુભાઈને બોર બહુ વાલા છે. તો કાળુભાઈ તમે હજી બોર ખાવા હોય તો આવી જજો. તમે બોર હજી કાંઈ ખૂટ્યા નથી. બહુ મસ્ત સારામાં સારા બોર છે. તો આવી જજો કાળુભાઈ બોર ખાવા માટે. જલ્દી તો બોર પૂછ્યા નથી કાળુભાઈ. ખાવા હોય તો જલ્દી આવી જજો. અને બીજા મિત્રોને જે કોઈને બોર બહુ ભાવતા હોય ને એ જલ્દી વેળા છતાં આવી જજો. તો બોર ખૂટ્યા નથી. આમાં મિત્રો હવે તો કડુકા ધીમે હાલ્યો રાખું. કડુકા પહોંચવામાં સૌ હાલો મિત્રો, અત્યારે તો હવે કડુકા વટી ને કડુકાની હોલની બાજુ થઈ નીકળી ગયો છો. તો મહેમાનગતિ કરી અને અત્યારે પડામાં આટો મારવા આવી ગયા છે. મહેમાનનું જીરું તો હાલો મહેમાનનું પહેલાં જીરું લઈ લઈએ અને પછી મહેમાનની મુલાકાત કરી. આ રીતનું મહેમાને જીરું કર્યું છે. સારામાં સારું જીરું છે. અને આલી બાજુ સૈયા વાવ્યા. સૈયા અમારા લક્ષ્મણભાઈ સાબળિયાના પ્રિય વાલામાં વાલા સૈયા. સૈયાનો આવો ફાલ લાગી ગયો છે. બહુ સારામાં સારા સૈયા છે. દાદા સૈયા વાવી દીધા પણ મહેમાને. આલી બાજુ જીરું છે. જીરું બધું જીરું છે ને આ બાજુ સૈણા છે. હાલો તમને હવે આ બધા લોકોને મુલાકાત કરાવું. અમારા સુરેશભાઈ પણ આવ્યા છે. સુરેશભાઈ માજવીપુરથી સુરેશભાઈ આવ્યા છે. અમારા મહેમાન છે. રામ મહેમાન. રામ. અમારા મહેમાન છે આ ભાનુભા છે. અને આ છે સુરેશભાઈ. કેમ છે સુરેશભાઈ? બધા જો એકદમ. બધા મિત્રો તમે જે કોઈ સુરેશભાઈને જોયા ન હોય ને તો સુરેશભાઈને જોઈ લીધું. તો આ સુરેશભાઈ કાકડિયા સુરેશભાઈ આવે ને આપણા લાઈવમાં બધા ઘણા ખરાના લાઈવમાં આવે છે. એ આપણા આ સુરેશભાઈ. તો હાલો આગળ સુધી બન્યા રહ્યો. હજી પડામાં આટો મારવાનો છે. વળી પાછું ફરીને મુલાકાત કરીશ બધા એની. આ રીતનું જીરું છે મહેમાનનું બધું એક જ ધારું. એટલે અમે આવ્યા હતા આ જીરું એના ફોટા જીરુંના ફોટા જોઈ અને માહિતી લેવા આવ્યા છે. એ મારે જીરું દાદુ છે ને એટલા માટે માહિતી લેવી જશે કે આવું જીરું બનાવવું હોય કાસું હોનું તો શું કરવું જોઈએ એની માહિતી લેવા આવ્યો છે હું ભાઈ. આ મહેમાનભાઈ કાસુ હોનાની માહિતી લેવા આવ્યો છો. તો લાઈવમાં આમાં તો તમને નહીં આપી શકે માહિતી. બોલતા શરમાય છે એટલે હું સાના માના પૂછી લઈશ પછી હું તમને કહી. તો હાલો મિત્રો હવે તો નીકળી ગયા છીએ ઘરેથી. એટલે મહેમાન ગતિ કરી અને મહેમાનના ઘરેથી નીકળી ગયા. ગેટે ઊભા રહી ગયા છે. અમારા સુરેશભાઈ હાલ્યા આવે છે. સુરેશભાઈ તો રવાના થયા ને હા ભેગા અમે પણ રવાના થઈ ગયા છીએ. તો હાલો હજી આગળ મારા ગામમાં આવે છે ત્યાં જઈને મુલાકાત કરી પાછા. હાલો તો હવે અત્યારે આ દીપક સિલેક્શનમાં આવી ગયા છીએ કપડાની ખરીદીમાં. આ દીપક સિલેક્શનના માલિક છે. અને અમારા સુરેશભાઈને કપડાં લેવાના હતા. કપડાં બપડાની ખરીદી કરી લીધી છે. અને હવે
મેં સાતાને નીકળે છે કે ટાઈટ ને હાલ ટાઈટ ને હવે નીકળવાની તૈયારી કરે છે. અને નજીકના જે કોઈ મિત્રો હોય ને અમારા દીપક સિલેક્શનમાં આવી જજો ખરીદી કરવા માટે. હા, બહુ સસ્તી અને સારી વેરાયટી રાખે છે. તો હાલો આગળ સુધી બની રહ્યો છે. એની મેઇન હરતી ફરતી દુકાન દેખાડું. જો આ અમારા દીપક સિલેક્શન વાળાની હરતી ફરતી દુકાન છે, ગામડે ફેરી મારવાની. અમારી આજુબાજુમાં ગમે એટલા નજીકના ગામડામાં ફેરી મારે છે અમારા અશોકભાઈ દીપક સિલેક્શન વાળા. ખડકાણા જે કોઈ આ મારા નજીકના વ્યક્તિ હોય અને ખડકાણા જે લેવું હોય તો દીપક સિલેક્શનમાં આવી જજો. તો હાલો, જો હવે અમારા સુરેશભાઈને કપડાની ખરીદી કરી લીધી છે અને હવે દી પણ હાથમાં થઈ ગયો છે. તો એ રવાના થાય છે કે સુરેશભાઈ વાળું પાણી કરીને જવું છે. ના, વાળું પાણી કરીને નહીં, હવે ટાઈટના નીકળી જાય. પણ ટાઈટ તો આ ગાડીમાં ક્યાં તમને વાય એમ છે. વાળું પાણી કરી નિરાયતે હાલ્યા જજો. જો અમારા સુરેશભાઈ આ ગાડી મોટી જબરી લઈને આવ્યા તોય એને ટાઈટ વાય છે. બોલો, ટાઈટ જ એટલી છે, ટાઈટ જ એટલી છે. તો આમાં પાછું હીટ બંધ છે. કેવું છે? હા, એટલે નીકળી જાય. તો કાંઈ વાંધો નહીં, ધીમા ધીમા નીકળી જાઓ. હાલો મિત્રો, જો હવે અમારા સુરેશભાઈ રવાના થયા છે. બહુ કીધું પણ વાળું પાણી કરવા રોકાણા નથી. આવજો સુરેશભાઈ. તો ભેગા ભેગી હવે હું પણ વાડીએ વિયો જાઉં છું. મહેમાનને અત્યાર સુધી તો રોક્યા ને હારે હારે રખડ્યા છે. સુરેશભાઈ જાય છે એમના ઘરે હવે. તો મિત્રો, હવે અમારા સુરેશભાઈ પણ નીકળી ગયા છે એમના ઘરે જવા અને હું વિયો છું મારા વાડીએ. તો આવો હતો કાંઈક વિડીયો મારો. તો જો તમને વિડીયો મારો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો અને પૂરેપૂરો વિડીયો જોજો. આવજો બીજા વિડીયોમાં, નવા વિડીયોમાં.